ગણપતિજીના પ્રસાદ માટે ફ્રેન્ડ્સ બનાવો ફક્ત 100 ગ્રામ પનીરમાંથી બજારમાં મળતા ખૂબ જ મોંઘા એવા રસમલાઈ મોદક. ખૂબ જ સરસ ટેસ્ટી અને 10 મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે. તો પનીર લીધું છે 100 ગ્રામ, તેને આપણે ઝીણું સમારી લીધું છે. મિક્સર જારમાં ઉમેરીને તેની આ રીતની પેસ્ટ રેડી કરી લેવાની છે. હવે આ તૈયાર થયેલી પનીરની પેસ્ટને આપણે એક કડાઈમાં ઉમેરવાની છે. તો સૌથી પહેલાં 2 થી 3 ચમચી જેટલું આપણે કડાઈની અંદર ઘી ઉમેરી દઈશું. પછી આપણે જે ક્રશ કરેલું પનીર હતું તે ઉમેરી દઈશું. જેટલું પનીર છે એટલો જ આપણે મિલ્ક પાવડર લેશું અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દઈશું અને દૂધમાં પલાળેલું કેસર ઉમેરી દેવાનું છે. હવે બધી વસ્તુને પહેલાં આપણે મીડિયમ ફ્લેમ ઉપર 5 મિનિટ માટે થવા દઈશું. તો 5 મિનિટમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનું સરસ ઘટ મિશ્રણ આપણું રેડી થઈ ગયું છે. હવે આ મિશ્રણને આપણે બીજી પ્લેટમાં ટ્રાન્સફર કરીને ઠંડુ થવા દઈશું. પછી તેમાં ડ્રાયફ્રૂટ, એલચી પાવડર ઉમેરી દેવાનો છે અને થોડા એવા રોઝ પેટલ ઉમેરી દઈશું, ડ્રાય રોઝ પેટલ. હવે સરસ બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય પછી આ રીતે મોદક મોલ્ડ લઈ લેશું. તેની અંદર થોડા ડ્રાયફ્રૂટ ઉમેરીને આ રીતે સરસ મોદક રેડી કરી લેશું. તો અહીં આપણે મીડિયમ સાઇઝના મોદક બનાવેલા છે. તો તમે પણ ગણપતિજીને પ્રસાદમાં ધરાવવા માટે આ રીતે ઘરે જ ખૂબ જ સરસ ટેસ્ટી એવા રસમલાઈ મોદક રેડી કરી શકો છો. ફ્રેન્ડ સાવ સરળ સિમ્પલ છે. ફક્ત 10 મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો જાજી તામઝામ પણ નથી. પહેલી વાર બનાવશો તો પણ તમારાથી પરફેક્ટ જ બનશે. રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો ફોલો કરવાનું ભૂલતા